ગુજરાતીઓનો ફેવરેટ હોય છે આ વઘારેલો રોટલો, રોટલા બચેલા હોય ને એની રીતે આ રીતે છાશમાં વઘારતા હોય ને, ખૂબ જ વાયરલ છે આ વિડીયો, એટલે મેં કીધું તમારી સાથે શેર કરું. જોઈ શકો છો કેટલું સરસ આ ગ્રેવીવાળો. એના માટે આપણે રોટલો બચેલો હોય ને તાજો પણ લઈ શકાય. ડુંગળી, ટમેટું અને લીલું લસણ અને મરચી, 2 પાવડા તેલ ગરમ કરવાનું, એમાં રાઈ જીરું નાખવાનું, 1 ચમચી હિંગ નાખવાની છે. ને હવે આપણે લસણ અને કાપેલું અને 2 મરચી કાપીને નાખી દેવાની છે. ને હવે આપણે એમાં ડુંગળી નાખી દેવાની છે. આ રીતના આપણે એને સંતળાવી લેવાનું છે. પછી આપણે એમાં ટમેટા નાખી દેવાના છે ઝીણા સમારેલા, અને આપણે એને કકડવા દેવાનું છે. આ રીતના કકડી જાય ને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હળદર, જીરું, મરચું અને આખું જીરું પણ આમાં તમે નાખી શકો. હવે આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે અને આ રીતના કકડવા દેવાનું છે. તેલ થોડુંક ઉપર આવી જાય ને આપણા બધા આ જે ટમેટાને છે એ ગળી જાય ત્યાં સુધી આપણે એને કકડવા દેવાનું. પછી હવે આપણે આમાં છાશ નાખી દેવાની છે. આમાં તમે દહીં પણ નાખી શકો અને છાશ પણ નાખી શકો, પણ છાશથી સારો એવો ટેસ્ટ આવે ને રસાવાળું સારું એવું ગ્રેવીવાળું થાય. આ રીતના ઉકળે ને બહુ જ ઉફાણ આવે એ રીતના ઉકળવા દેવાનું. પછી આપણે રોટલાને ભાંગી કટકા કરી અને મોટા કટકા થોડાક રાખવાના, આ રીતના એમાં નાખી દેવાના. પછી હવે આપણે આને ઉકળવા દેવાનું. જો આ રીતના ઉફાણ આવે ને એ રીતના પછી થોડીક વાર ઉકળશે ને એટલે ઘાટી આપણી ગ્રેવી તૈયાર થઈ જશે. જોઈ શકો છો. હવે આ છે ને સિંગનો ભૂકો છે. સિંગનો ભૂકો ખાસ નાખવાનો, એનાથી બહુ જ સારો એવો ટેસ્ટ આવે. અને ગામડામાં તો આ રીતે બહુ જ બનાવતા હોઈએ, કારણ કે રોટલા બચતા જ હોય છે અને ફેંકતા ના હોય. એમાં હવે કોથમરી નાખીને આપણે સર્વ કરી લઈએ. જોઈ શકો છો કેટલું સરસ ગ્રેવીવાળું શાક આપણું રોટલાનું શાક તૈયાર થઈ ગયું છે. અને વઘારેલા રોટલા કહેવામાં આવે છે, અને છાશવાળાને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને આ વિડીયો ગમતા હોય મારા, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.